એટલે પોલીસે વિપક્ષ પાછળ લગાડવાનું હોય કે કોઈ લૂંટે છે, બળાત્કાર કરે છે, ચોરીઓ કરે છે, ગુનેગારો છે, એ બધા સામે કાર્યવાહી કરવાની ખબર નથી પડતી. એટલે ભાજપની મારે પોલીસને ડીજીપીને પણ વિનંતી છે કે એક્શન તમને એટલે મળ્યું છે કે ભાજપના દલ્લાઓને, ભાજપના ભ્રષ્ટાચારીઓને તમે છાવરો ને એની રખેવાળી પોલીસ બને અને જે અવાજ ઉઠાવતા હોય એને પોલીસ અટકાવે, રોકે. આ શું થઈ રહ્યું છે? તો ડીજીપીની મારે વિનંતી છે ડીજીપી પાસે કે તમારી જવાબદારી છે કાયદો વ્યવસ્થા જળવાય, તમારી જવાબદારી છે કાનૂનનું વ્યવસ્થિત પાલન થાય અને અમારા નેતાઓને રોકવાની જગ્યાએ તમે ભાજપના ભ્રષ્ટાચારીઓને જેલમાં નાખો. ચાલુ મંત્રી છે, એમને તમારામાં તાકાત હોય તો જેલમાં નાખો. એમના દીકરાઓ સંડોવાયેલા છે અને એમના જ ખાતામાં એમણે ભ્રષ્ટાચાર કર્યો છે તો એમને પૂછતાછ પણ નથી કરતા. એટલે ડીજીપી શ્રીએ પણ એક્સટેન્શન મેળવ્યું છે, એમાં ક્યાંક શંકાના દાયરામાં છે એવું મને લાગે છે. જો ન હોય તો આ તમામ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને એમણે એમના બંધારણનું એમણે શપથ લીધું છે અને પાલન કરવું જોઈએ. આપનો કોઈ સવાલ? એ જ કહું છું ને કે પોલીસ ભાજપના ઇશારે અત્યારે કામ કરી રહી છે. તમે વિચાર કરો, ચેતરભાઈએ અત્યારે મંત્રીઓનો ભ્રષ્ટાચાર કોણ બહાર લાવ્યું? કોણ બહાર લાવ્યું ભાઈ? મંત્રીઓના દીકરાઓને જેલમાં કોણ નખાવ્યા? ચેતરભાઈ અવાજ ઉઠાવ્યો છે, પણ એ ગરીબો વંચિતો બિલકુલ એને. અને હજી બીજા નેતાઓ છે જે લોકલ ભાજપના કેટલાય નેતાઓ વિરુદ્ધ અત્યારે ફરિયાદો ચેતરભાઈને મળી રહી છે. ચેતરભાઈ સંકલનની મિટિંગોમાં અવાજ ઉઠાવે છે, એમને પણ જેલમાં જવા જેવું થયું છે. એટલા માટે થઈ એના હુમલા કરવામાં આવે છે અને પોલીસને હાથો બનાવવામાં આવે છે. જેમ અંગ્રેજોની સમયે જે પોલીસ તંત્ર કામ કરતું હતું અંગ્રેજો માટે, આપણા ભારતીયોને મારતું હતું, એ જ રીતે અત્યારે આ પોલીસ ભાજપ માટે કામ કરી રહી છે. અને એનો કારણ છે કે બળાત્કારો વધી ગયા છે, આત્મહત્યાઓ વધી ગઈ છે, હત્યાઓ વધી ગઈ છે, બેફામપણે કાનૂન વ્યવસ્થા તૂટી ગઈ, કારણ કે બધી પોલીસ છે ભાજપના ઇશારે કામ કરી રહી છે. તમે મને એમ કહો, વિસાવદરમાં 2 પોલીસ ઇન્સ્પેક્ટરોની નિયુક્તિ થઈ છે, 8 દિવસ પહેલાં નિયુક્તિ થાય છે ચૂંટણીના પહેલાં, પછી તરત બદલી થઈ જાય છે, એકને રિઝર્વમાં મૂકી દીધા છે. આ શું થઈ રહ્યું છે? એ એટલા માટે થઈ રહ્યું છે કે ભાજપ છે એ પોલીસનો એક હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પોલીસ મિત્રોને પણ મારી વિનંતી, અધિકારીઓને પણ મારી વિનંતી છે કે રિટાયર થઈ જશો તો પણ આ તપાસો ખુલી શકે છે, સમજી લેજો તમે. અને ભૂતકાળમાં આવા કિસ્સા બન્યા પણ છે. એટલે મહેરબાની કરીને હાથા ન બનતા. તમારે રિટાયર સમયે, તમારા દીકરાઓના લગ્ન સમયે તમારે જેલમાં ના જવું પડે. આ પણ એક ચેતવણી છે મારી.